ગુડ મોર્નિંગ. ટીવાય બીએ પેપર નંબર 506 તમારા પ્રશ્નપત્રનું નામ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, અને એમાં એકમ નંબર 3ની અંદર આપણે સર્જક પરિચયની વાત કરતા હતા. એની અંદર આપણે સુધારક યુગના સર્જકો, પંડિત યુગના સર્જકોની અંદર ગોરધરામ ત્રિપાઠી, કલાપી અને કાંતની વાત કરી લીધી. સુધારક યુગની અંદર નર્મદ, દલપત, નવલરામ ને નંદશંકર, તુલજાશંકર મહેતા એમની વાત કરી લીધી. અને ગાંધી યુગની અંદર એટલે કે પંડિત યુગ પછી જે ગાંધી યુગની અંદર આજે સુંદરમ એટલે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે સુંદરમનું જીવન, કવન અને સાહિત્ય સર્જન વિશેની ચર્ચા આ પ્રશ્નની અંદર કરશું. સુંદરમ, જેમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, અને સુંદરમ એમનું ઉપનામ છે, અને બીજું ઉપનામ એમનું ત્રિશૂળ છે. અને ગાંધી યુગના સર્જક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, સુંદરમ એમનું ઉપનામ ને બીજું ઉપનામ એમનું ત્રિશૂળ છે. એમના બે ઉપનામો છે. હવે સુંદરમનો જન્મ 22 માર્ચ 1908 એટલે કે 22/3 અને 1908 એટલે કે 22 માર્ચ 1908ના રોજ જે ભરૂચ જિલ્લાનો જે તાલુકો અમોદ અને એનું ગામ છે મિયાતમાર. એટલે કે ભરૂચ જિલ્લાની અંદર જે આમોદ તાલુકો આવેલો છે એ તાલુકાની અંદર મિયાતમાર ગામ છે, અને એ ગામની અંદર સુંદરમ ત્રિશૂળ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેમનું ઉપનામ સુંદરમ ને ત્રિશૂળ છે, એમનો જન્મ 22 માર્ચ 1908ની અંદર થયો હતો, અને એમનું મૃત્યુ 13 જાન્યુઆરી 1991ની અંદર. એટલે કે ગાંધી યુગની અંદર શરૂઆત અને ગાંધી યુગના સર્જક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો જન્મ 22 માર્ચ 1998ના રોજ મિયાતમાર ગામમાં થયો હતો. હવે એમાં આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનાની અંદર સુંદરમ એ ગાંધી યુગના સર્જક છે. એટલે ગાંધી યુગ એટલે કે 1915થી લઈને એટલે કે ગાંધીજીના આગમનથી લઈને ગાંધીજીના મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને ગાંધી યુગ કહેવામાં આવે છે. અને સુંદરમ પણ ગાંધી યુગના અગ્રણી સર્જક છે. હવે જો સાહિત્યની અંદર કોઈ પણ એ યુગ હોય, મધ્યકાલીન યુગ હોય અથવા તો સુધારક યુગ હોય, પંડિત હોય, ગાંધી હોય, અનુગાંધી હોય, એ દરેક યુગ સ્થાયી રહેતો નથી. એટલે કે જેની શરૂઆત થવાની છે એનો અંત તો થાય જ છે. એટલે કે દરેક યુગ શરૂ થયો અને દરેક યુગ સાહિત્યની અંદર વિકાસ પામ્યો અને પછી ધીમે ધીમે પોતે આથમી જાય છે. પંડિત યુગની અંદર પણ સુધારક યુગની અંદર પણ એવું થયું કે નર્મદ, દલપત, નવલરામ, નર્મદ એ બધાનું સુધારાવાદીવાળું સાહિત્ય આપ્યું. એના પછી પંડિત યુગ આવ્યો. એમાં ગોરધરામ ત્રિપાઠી, કાંત, કલાપી, મણિશંકર, રત્નજી ભટ્ટ આ બધા સર્જકોએ પોતાનું સાહિત્ય સર્જન કર્યું, અને એ યુગ પણ આથમી ગયો. પંડિત યુગના એમ જોઈએ તો છેલ્લા જે કવિ ખબરદાર છે એ ખબરદારના સમયથી અથવા તો ખબરદારના મૃત્યુથી, એટલે એમ જોઈએ તો પંડિત યુગના છેલ્લા કવિ એ ખબરદાર છે. એટલે કે એમને લલિત યુગની વાંસળી વગાડી અને એના પછી એમને જે સ્થાન લીધું એ સ્થાન આવે છે ગાંધી યુગની અંદર. એટલે કે સાહિત્યની અંદર એટલે પંડિત યુગનો અંત થવો અને ગાંધી યુગની શરૂઆત થવી, એની અંદર પર જે સાહિત્યની અંદર સ્થાન રહે છે ગાંધીજી, અને સાહિત્યની અંદર ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે. હવે આ સમયગાળો એટલે કે આ યુગની અંદર એટલે કે 1915થી જે સમય ગાંધી સાહિત્ય રચાયું એની અંદર રાજ્યની ક્રાંતિ થઈ. એની સાથે સાથે જીવનના જે લોકો જીવનના દરેક ક્ષેત્રની અંદર નવું દર્શન, નવીનતા, નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને આ યુગ ઉપર સાહિત્ય ઉપર તો સૌથી વિશેષ અસર થઈ હોય તો ગાંધીજીની, અને એ પણ ગાંધીજીનું જે એટલે કહેવાય ને કે જેમ સહસ્ત્ર રશ્મિમયથી કઈ રીતે તેજબીમ ફાટતે અને જેમ કિરણો એક સાથે એક જ દિશાની અંદર અજવાળામાં જોવાય, એ જ રીતે સાહિત્યની અંદર બધા જ દિશા એટલે કે સાહિત્ય લખવાની શરૂઆત થઈ અને સાહિત્યની દિશાની કેન્દ્ર કોણ થઈ ગયું? ગાંધીજી. અને ગાંધીવાદીવાળું સાહિત્ય રચાયું. અને એની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર એટલે કે ગાંધી
ગાંધી યુગની અંદર એમની મહાત્મા ગાંધીનું જે ચારિત્ર છે, એમની સાથે સાથે એમની સરવાણીઓ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મોટા ભાગે જે રાષ્ટ્રીય દેહના, રાષ્ટ્રીય પ્રત્યેનો પ્રેમ, ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના જે અંગો છે, એ દરેકના અંગો આપણને આ ગાંધી યુગના સાહિત્યની અંદર જોવા મળે છે. અને એની અંદર સૌથી ગાંધી યુગના શ્રેષ્ઠ સર્જકોની અંદર હોય તો ઉમાશંકર જોશી છે, સુંદરમ છે. ઉમાશંકર જોશી પણ ગાંધી યુગના સર્જક છે. સુંદરમ, સ્નેહ રશ્મિ, કમા મુનશી, કાકા સાહેબ કાલેલકર, આ બધા સર્જકો ગાંધી યુગના સર્જકો છે. હવે એમાં આપણે સુંદરમનું જીવન કવન અને એમના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ. જ્ઞાતવાનની અંદર 22 માર્ચ 1908ના રોજ થઈ ગયો. હવે સાહિત્યની અંદર જોઈએ તો સુંદરમનું જે સાહિત્ય સર્જન છે, એમને 3 પ્રકારની રીતે સાહિત્ય, એટલે કે સાહિત્યની અંદર 3 પ્રકાર જોવા મળે છે. એક તો કવિ તરીકે, પછી વાર્તાકાર તરીકે, અને ત્રીજું છે વિવેચક. એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર 3 સ્વરૂપો, જેમ કે સુંદરમ પાસેથી આપણને કાવ્ય પણ બહુ મળે છે. પછી એમની ટૂંકી વાર્તા જે ખોલકી છે, નાગરિકા છે, એ બધી એમની ટૂંકી વાર્તાઓ, અને ગાંધી યુગની શ્રેષ્ઠ વાર્તા ધૂમકેતુ પછીના જો શ્રેષ્ઠ સર્જકોમાં જો કોઈ સ્થાન આવે વાર્તા, ટૂંકી વાર્તાની અંદર, તો તે સુંદરમ છે. એટલે કે વાર્તાકાર અને વિવેચક. એટલે કે વિવેચક, કાવ્ય સંગ્રહ, ટૂંકી વાર્તા સંગ્રહ, આમ 3 પ્રકારના એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. એટલે કે સાહિત્યની અંદર સુંદરમની મુખ્ય 3, એટલે કે સાહિત્ય સેવા, એમણે આ બધા 3 પ્રકારોથી એમણે ગુજરાતી સાહિત્યનું સર્જન કર્યું છે. અને એમાં એમને સૌથી વધુ જો સફળતા મળી હોય તો તે કવિ તરીકેની છે, કેમ કે એમના કાવ્યોની અંદર એમનું જે વિવેચન ને એમની જે વાર્તાઓ, જે નવલિકાઓ જેટલી નોંધપાત્ર છે, એટલે કે એમ કહી શકાય કે કાવ્યનો જે પૂર, કાવ્યનો જે આત્મા છે, જેટલી પ્રતિભાશાળી બને છે, એના છતાં પણ અમુક જગ્યાએ, ધારો કે એમની કોયા ભગતની કડવી વાણી જે એમનો કાવ્ય સંગ્રહ છે, એમનો જે કાવ્ય મંગલા છે, કોયા ભગતની કડવી વાણી, પછી ગરીબોના ગીતો, વસુધા, યાત્રા, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. ખોલકી છે, નાગરિકા છે, પ્યાસી, હીરાકણી, એ બધી એમ બીજી વાતો, એ બધી એમના ટૂંકી વાર્તા સંગ્રહ છે. અને અર્વાચીન કવિતા, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની કવિતાના નામે એક વિવેચન પુસ્તક આપે છે. હવે આપણે જે સુંદરમના કાવ્યો છે, એ કાવ્ય સંગ્રહની ચર્ચા કરીએ. હવે સુંદરમ એ પોતે કવિ તરીકે શ્રેષ્ઠ છે. એટલે કે ગાંધી યુગની અંદરની જો તમે કવિતાઓ જુઓ તો ગાંધી યુગની કવિતાની અંદર તમારી એક આંખની અંદર સુંદરમની કવિતાઓ જોવા મળે, તો બીજી આંખની અંદર ઉમાશંકર જોશી જે છે, એટલે કે ગાંધી યુગના 2 અગ્રણી સર્જક છે. એટલે કે સૌથી આગળ પડતા, અને કે ગાંધી યુગના પ્રવાહને સારી રીતે જો આગળ વધાર્યો હોય તો તે સુંદરમ છે. અને ઉમાશંકર જોશી, એટલે કે ગાંધી યુગની કવિતાની અંદર એક તરફ તમે સુંદરમને જુઓ, એક તરફ તમે ઉમાશંકર જોશીને જુઓ, તો એમના જે સૌથી વધુ કવિના મગજ ઉપર જો કોઈ અસર કરતી હોય તો તે છે ગાંધીજીના વિચારો. અને એમાં પણ ખાસ કરીને સત્યાગ્રહનું જે વાતાવરણ છે, જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એ બધી અસરો વધારે જોવા મળે છે. અને એના કારણે તો મેઘાણી જેવા કવિ દેશભક્તિના ગીતો લઈને આવે છે સૌરાષ્ટ્રની છાયાની અંદર. હવે એ સમયગાળાની અંદર જ્યારે સુંદરમે ધનિક અને નિર્ધન, એટલે કે ગરીબ અને અમીર લોકોની કેવી દશા છે, કેવી છાયા છે, કેવા પડછાયા ઝીલી અને એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. ધારો કે નર્મદે નું જોઈએ તો નર્મદે સુધારક યુગની અંદર વહેમ, નાત, દિશાઓ, એટલે કે સમાજની અંદર જે કહેવાય ને જ્ઞાતિવાદ,
એક જ્ઞાતિવાદની વાત આપણને સુધારક યુગની અંદર નર્મદા સાહિત્યની અંદર જોવા મળે છે, પણ આ જ્ઞાતિ પ્રત્યેનો ભેદ એટલે કે અમીર ગરીબ વચ્ચેનો જે ભેદ છે એ સુંદરમ એ બધી પરિસ્થિતિથી વાકેફ છે અને એમને પણ એ જ પરિસ્થિતિનું દર્શન કરી અને એમણે સાહિત્યની અંદર એ સર્જન કર્યું છે. એટલે કે અકળાયેલો જે માણસ છે, જે હૃદયના બળતરા છે અને પોતાની એટલે કે માર્મિક રીતે સુંદરમે રજૂ કર્યા છે. એમનો જે કડવી વાણી છે, કાવ્ય મંગળા છે, આ બધા દરેક સંગ્રહો એમના વારાફરતી બહાર પડે છે અને એની અંદર એમને અખો કઈ રીતે પોતે અખો અને ભોજા ભગત મેં કીધું કોઈ પણ સાહિત્ય એ સાહિત્ય જે તે સમય અને લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. એટલે ગાંધી યુગની અંદર સુંદરમે આવા કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, ગરીબોના ગીતો, વસુધા યાત્રા, આ બધા જે કાવ્ય સંગ્રહ આપ્યા, તો એ કાવ્ય સંગ્રહની અંદર ગરીબ અને અમીર એટલે કે નિર્ધન એટલે કે જે એક સમાજની અંદર બે વર્ગ છે, એક અમીર અને એક ગરીબ, અને અમીર અને ગરીબ બંને વર્ગના કારણે લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, એ દરેક વાત એમના કાવ્ય સંગ્રહની અંદર છે. હવે એમનું જે કોયા ભગતની જે કડવી વાણી છે એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. હવે એમના કાવ્ય સંગ્રહની અંદર આપણે ચર્ચા કરીએ તો એમનો જે કોયા ભગતની જે કડવી વાણી છે, આ કોયા ભગતની કડવી આ એમના કાવ્ય સંગ્રહ છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા યાત્રા, આ ચાર એમના વાર્તા સંગ્રહો છે. આ ચાર એમના કાવ્ય સંગ્રહ છે. હવે કડવી વાણીની અંદર તો સુંદરમનો જો પ્રથમ કોઈ કાવ્ય સંગ્રહ હોય એટલે કે પહેલો પ્રથમ કાવ્ય સંગ્રહ એ કડવી વાણી છે. કડવી વાણીથી ગાંધી યુગની અંદર સાહિત્યની અંદર સુંદરમનો પ્રવેશ થાય છે અને એની અંદર પણ ખાસ કરીને ભક્તિ કવિતાઓ છે, સ્વતંત્રના જે જોખમો વચ્ચે જે લોકો જતન કરી રહ્યા છે અને સ્વતંત્રતા મેળવવા માટે જે લોકોનો જુસ્સો છે, એ વાસ્તવિકતાને કડવી વાણીની અંદર વાસ્તવિક જીવનની અંદર જે પ્રશ્નો છે, જે ગરીબાઈ છે, ગરીબાઈના કારણે લોકોની વિષમતા પરિસ્થિતિ કેવી છે, એવા ઉન્મેષો સુંદરમે બહુ આક્રોશપૂર્વક આ કડવી વાણીના કાવ્ય સંગ્રહની અંદર ગાયા છે અને એમાં પણ ખાસ કરીને એમને આડકતરી રીતે લોકોને સુધારો કરવાની એટલે કે લોકોને સુધારો કરવાની ઈચ્છાવાળી પ્રવૃત્તિ તો એમની અંદર છે, પણ દુનિયા એટલે કે લોકો સુધારવા માંગે છે પણ દુનિયા એમને સુધારવા દેતી નથી. એટલે એમને એક એવો વર્ગ છે, એ વર્ગને એ લોકોએ પોતાના જીવનમાંથી નીકાળી દીધો છે અને એ વર્ગ કેવી અનુભૂતિ કરાવે છે તેના વિશેની વાત કરી છે. ધારો કે કોયા ભગતની કડવી વાણીની અંદર 3 પાડોશી એમનું જે કાવ્ય છે કે 3 પાડોશી એટલે કે એક જ ફળિયાની અંદર 3 પાડોશી છે. એક તો માકોર ડોસી, બીજા છે શેઠ, અને ત્રીજા છે કૃષ્ણ ભગવાન એટલે રામ ભગવાનનું મંદિર છે. એની અંદર રામનવમીની અંદર એમના જે જન્મ ઉત્સવની તૈયારી થઈ રહી છે, એમના ઘરે 36 પકવાન એમને ધરવાના છે અને આ બાજુ માકોર ડોસીના ઘરે જમવાનું નથી અને શેઠના ત્યાં 32 પકવાનો બનવાના છે. એટલે માકોર ડોસી એ પોતે દળનું જે ઘરઘંટીની અંદર છે ને દળનું દળી અને પોતાનું પેટ ગુજરાન ચલાવતી હોય છે અને એ માકોર ડોસીના ત્યાં આ શેઠ 32 પકવાનોને બનાવવા માટે ઘઉં દળવા માટે મોકલે છે અને આ બાજુ માકોર ડોસી પાસે પૈસા નથી ને આ બાજુ એ દળીને તો આપે છે પણ ભૂખના કારણે એ માકોર ડોસી એ પોતે મરી જાય છે અને આ બાજુ એક ભગવાનની મૂર્તિને એ શેઠ એ 36 પકવાન ચડાવે છે અને આ બાજુ જીવતું જાગતું માણસ જે ભૂખના કારણે મરી જાય છે. એટલે કે આવી બધી જે સમાજની જે વાસ્તવિકતા છે કે એ સમયે ગરીબ અને અમીર માણસની શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે અમીર માણસ પોતાના પૈસા એટલે કે ને 2 વર્ગ હતા, એક ઉચ્ચ વર્ગ અને એક નીચો વર્ગ, અને નીચા વર્ગની કેવી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની વાત કડવી વાણીની અંદર એટલે કે વાસ્તવિક નિરૂપણ એમને સુંદરમે એની અંદર આલેખ્યું છે. એમાં એમ પોતે એ પણ કહે છે કે કોયા ભગત એના આંખના ડોળા ફાડીને તને પૂછે છે, જૂનના જુગી તને રાખી જોયો, હવે તારું કામ હવે અહીં શું છે. એટલે સુંદરમ કવિ તરીકે તો નહીં પણ એક કટાક્ષકાર એટલે કે એમના સાહિત્યની અંદર કટાક્ષકાર કહેવાય ને, કટાક્ષ સમાજની અંદર જે અને લોકોને આડકતરી રીતે અને એમનો આક્રોશ
એ એમના કોયા એટલે તો એનું નામ જ છે કોયા ભગતની કડવી વાણી. જેમ અખો કઈ રીતે અખે ગીતા કે ભોજા ભગતની વાણી, એ લોકોને જે દુનિયા એ લોકોને જે અનુભવ કરાય એ અનુભવને એ લોકોએ સાહિત્યની અંદર નિરૂપણ કર્યું છે. એ જ રીતે સુંદરમે પણ કોયા ભગત એટલે કડવી વાણી જે એમનો કાવ્ય સંગ્રહ છે એની અંદર સમાજના લોકો ઉપર આક્રોશ ઠલવતા અને કે કઈ રીતે એક અમીર વર્ગ એટલે કે કઈ રીતે એક મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે, એ આખું જે વાસ્તવિક નિરૂપણ છે એ વાસ્તવિક નિરૂપણ એમનો કડવી વાણી જે કાવ્ય સંગ્રહ છે એની અંદર જોવા મળે છે. હવે એમનો બીજો કાવ્ય સંગ્રહ છે કાવ્યમંગલા. હવે આ કાવ્યમંગલા એટલે કે સુંદરમનો જે કવિતાનો જે પ્રવાહ છે એટલે કે ગાંધી યુગની અંદર 1930થી લઈને 1940નો જે સમયગાળો છે એટલે કે ગાંધી યુગની અંદર આ 10 વર્ષ, આ 10 વર્ષની અંદર સુંદરમનો કાવ્ય પ્રવાહ સતત ચાલતો રહે છે. અને કડવી વાણી પછી જ્યારે કાવ્યમંગલા સંગ્રહ એમનો જે બીજો રજૂ થાય છે એ પણ જે કડવી વાણીના કારણે લોકોની અંદર જેટલો ઉત્સાહ હતો અને જેટલો આક્રોશ એમને લોકો પ્રત્યે વ્યક્ત કર્યો આડકતરી રીતે, એટલો જ લોકપ્રિય એમનો કાવ્યમંગલા જે એમનો કાવ્ય સંગ્રહ છે એ એટલો જ વધારે લોકપ્રિય થાય છે. અને એની અંદર ખાસ કરીને જોઈએ તો સત્ય સ્થાયી એટલે કે શિવ થકી સૌંદર્ય, સત્યમ શિવમ અને સુંદરમ એ ત્રણેય તત્વો શું છે અને એ ત્રણેય તત્વો વિશેની વાત એમણે કાવ્યમંગલા જે એમનો કાવ્ય સંગ્રહ છે તેની અંદર કરી છે. આ કાવ્ય સંગ્રહની અંદર સુંદરમે ઈશ્વર પર જે શ્રદ્ધા રાખતા થાય છે એટલે કે ઈશ્વર પર લોકો જે શ્રદ્ધા રાખતા થાય છે અને એટલે કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખતા થયા અને એટલા જ માટે એ લોકોની જે સત્યાગ્રહની પ્રવૃત્તિ છે ને ગાંધીજીના પણ આદર્શો શું હતા? સત્ય, અહિંસા, ચોરી ન કરવી છે ને, એટલે કે સત્યતા ઉપર આધાર રાખવાને એટલે લોકો પણ સત્ય ઉપર આધાર રાખે છે અને એની સાથે સાથે સત્યાગ્રહની પ્રવૃત્તિની અંદર જોડાય છે. હવે એ સમયગાળાની અંદર ધૂમકેતુ એ બુદ્ધના ચક્ષુ અને ત્રિમૂર્તિ એ બે કાવ્ય આપે છે. બુદ્ધના ચક્ષુ અને ત્રિમૂર્તિ કાવ્ય ઉપર સુંદરમ પોતે આકર્ષાય છે. એના કારણે એમના કાવ્યની અંદર સ્વાતંત્ર્ય પ્રત્યેનો જે જુસ્સો છે એ આ કાવ્યમંગલાનું જે રણગીત છે, ઝંઝા નીલ છે, આ બે જ દેશભક્તિ સ્વાતંત્ર્ય પ્રત્યેનો જે જુસ્સો એ રજૂ કરતા કાવ્ય છે. હવે આ બે કાવ્યની અંદર એમને પોતે જેલની અંદર જે એ પણ ગાંધીજી સાથે સત્યાગ્રહની ચળવળની અંદર જોડાય છે અને એની અંદર એમને જેલ થઈ જાય છે અને જેલની અંદર બેઠા બેઠા એ પોતે જેલમાં પુરાઈ જાય છે અને કાવ્ય સંગ્રહની અંદર એ પોતે રજૂઆત કરે છે. અને કાવ્યમંગલા જે કાવ્ય સંગ્રહ છે એ જેલની અંદર પુરાયેલાની સાથે સાથે એમને જે આત્મસમર્પણ એમની અંદર જે પુરાયેલા હોય એવું એમને લાગે છે અને એમનો જે ક્રોધ છે જે દબાયેલો છે એ પણ એ આ જેલની અંદર બેઠા બેઠા કાવ્ય સંગ્રહ લખે છે. એની અંદર એમને એક પંક્તિ લખી છે કે હું માનવી માનવ થાવું તો ઘણું. એટલે આ પણ જો એમની આ ખૂબ જ તમે જો એમની ખૂબ જ લોકપ્રિય પંક્તિ છે કે હું માનવી માનવ થાવું તો ઘણું. આ એમનો જે કાવ્યમંગલા કાવ્ય સંગ્રહ છે જે એમને ગાંધીજી સાથે સત્યાગ્રહની ચળવળની અંદર જોડાયા હતા અને એમને જેલ થઈ હતી અને એના કારણે એ જે જેલમાં બેઠા બેઠા આ કાવ્ય સંગ્રહ લખે છે અને એની અંદર એમની એક પંક્તિ છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. અને આની અંદર પણ એક કટાક્ષ છે એટલે કે પોતે માણસ તો છે પણ એમની અંદર માનવતાનું જે તત્વ કહેવાય ને માનવતાનું તત્વ નથી. એટલે કે જો સાહિત્યની અંદર સુંદરમે જે કટાક્ષ એમના જે રજૂ કરી છે અને આમ કવિનો જે આ કાવ્ય સંગ્રહ છે એ આપણને એટલે કે કડવી વાણી પછી શા માટે આટલો બધો લોકપ્રિય થયો અને લોકો પ્રત્યેનો જે એમનો કટાક્ષ છે, લોકો પ્રત્યેનો જે ભાવ આપણે નહીં કહેતા અખો નહીં કહેતો કે આંધળો સસરો ને સરગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ, એટલે કે માણસ પણ આવો છે કે માણસ તો છે પણ એની અંદર જે માનવતાનું તત્વ છે ને એ નથી. એના પછીનો એમનો કાવ્ય સંગ્રહ છે વસુધા. હવે જે એમનો વસુધા કાવ્ય સંગ્રહ છે એ વસુધા કાવ્ય સંગ્રહ પણ કાવ્યમંગલા પછીનો એટલો જ લોકપ્રિય. અને સુંદરમની એટલે આ જો કડવી વાણી અને કોયા ભગતની કડવી વાણી અને જે કાવ્યમંગલા આ બે જે કાવ્ય સંગ્રહ છે એ ગાંધી યુગની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજની અંદર જે અમીર અને નિર્ધન વર્ગ છે એટલે કે અમીર અને જે ગરીબ વર્ગ છે એ વર્ગના કારણે લોકોને કેવી પરિસ્થિતિ છે અને લોકો માણસ તો છે પણ એમની અંદર માનવતા નથી, એટલે કે લોકો પ્રત્યેનો આક્રોશ આ બે કાવ્ય સંગ્રહની અંદર જોવા મળે છે. હવે સુંદરમનો જે વસુધા
જે કાવ્ય સંગ્રહ છે એ વસુધા કાવ્ય સંગ્રહની અંદર એમને પ્રણય નિરૂપણ કરતા એમને કાવ્ય આપ્યા છે. એટલે કે કાવ્યમંગલાથી લઈને વસુધા સુધીના કડવી વાણીથી લઈને કાવ્યમંગલા સુધીના એમનો જે ગાંધી પ્રભાવ જોવા મળે છે. જ્યારે વસુધાની અંદર પૃથ્વી અને માનવ સમાજના જે સામાજિક પ્રશ્નો છે અને એમાં પણ એમને ગાંધીવાદી ઉકેલ લાવી અને લોકોને આશાવાદી પ્રવૃત્તિ તો એમને આપી જ છે. એટલે કે વસુધાની અંદર ભલે એમને પ્રણયનું નિરૂપણ કરતો પણ સાથે સાથે ગાંધીજીના આદર્શોની વાત તો લાવી, એટલે કે ગાંધીજીના આદર્શોની વાત તો એ પોતે લાવી જ દે છે. અને ગાંધીવાદી ઉકેલના કારણે જ એમના જે કાવ્ય છે પ્રણય નિરૂપણ કરતા એ ગાંધીજીના ઉકેલના એટલે કે ગાંધીજીના વિચારોના કારણે જ એમના કાવ્ય આગળ વધે છે. હવે કાવ્યમંગલાની અંદર એમને પ્રભુની આસપાસ રાખી એટલે સત્યમ શિવમ સુંદરમ, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો અને એવી બધી વાતો રાખી અને એમને કાવ્યમંગલા કાવ્યસંગ્રહની શરૂઆત કરી. એની અંદર ભક્તિની કવિતાનો ખરો ઉદય થયો. પણ એમનો જે વસુધા કાવ્ય સંગ્રહ છે એની અંદર પણ તમને પ્રણયની સાથે સાથે ભક્તિનું નિરૂપણ આની અંદર જોવા મળે છે. અને એમાં પણ એમનો જે હનીમૂન નાઇટ અને રમ્ય રાત્રે એમના જે બે કાવ્ય છે એ કાવ્ય એમને અસરકારક રીતે અને એ પણ ખાસ કરીને સંભોગ શૃંગારની અંદર એમને એમનું એટલે સુંદરતાની રીતે નિરૂપણ કર્યું છે. અને એમાં પણ એમની એક પંક્તિ છે કે તને મેં ઝંખી છે. આ એમની પંક્તિ ખૂબ જ આ જે છે ને હનીમૂન નાઇટ અને રમ્ય રાત્રે આ જે વસુધા એમનો જે કાવ્ય સંગ્રહ છે એની ખૂબ જ લોકપ્રિય એમની કાવ્યની પંક્તિ છે કે તને મેં ઝંખી છે. યુગોથી દીખેલા સહરાના રણની તરસથી. રણની તરસથી એટલે કે આ જે કહેવાય ને વસુધાની અંદર એમને જે પ્રણય નિરૂપણ અને એમાં પણ કે તને મેં એટલે કે નાયિકાને ઝંખે છે કે કોની સાથે આ જો એમની ભાષા શૈલી જો છે ને તમને એમની ભાષા શૈલી કાવ્યની અંદર સૌથી અસરકારક જો હોય તો તે કાવ્યની ભાષા છે. અને કે યુગોથી દીખેલા સહરાના રણના તરસથી એટલે કે સહરાનું રણ એ સૌથી વધુ અને સૌથી લાંબુ રણ છે. અને રણની અંદર જેમ એક એને ગરમીની અંદર કઈ રીતે તરસ અને પાણીની એને તરસ લાગી હોય ને એ કઈ રીતે તરસ માટે આમ ફરતો હોય એ જ રીતે કે તને મેં એ તરસથી ઝંખી છે કે તને પણ મેં એના માટે ઝંખી છે. એટલે કે જેમ તરસ્યું કેમ પાણી માટે તરસે પણ એ બી કઈ રીતે રણની અંદર, કેમ કે રણની અંદર પાણી મળવું મુશ્કેલ છે, રણની અંદર પાણી ન મળે એટલે એ જ રીતે કે જીવનની અંદર તું પણ મને મળવાની નથી પણ તને મેં તારી ઝંખના તો કરી છે. એટલે કે આવા ભાવો સૌથી વધુ જો લોકપ્રિય હોય તો એમાં પણ સુંદર અમે ફક્ત 1.5 પંક્તિની અંદર પણ એકદમ લોકોને આકર્ષાય એવી કલમે સુંદર મેં એની અંદર પ્રગટાવી છે. અને એમનો જે વસુધા જે કાવ્ય સંગ્રહ છે એ સુંદરમ અને વસુધાની અંદર વસુધા એટલે કે પૃથ્વી છે ને એટલે કે પૃથ્વી પ્રત્યેનો જે પ્રેમ છે એટલે કે પૃથ્વી એ વસુધાનો અર્થ જ થાય છે પૃથ્વી એટલે કે પૃથ્વી અને પૃથ્વીના સમાજના જે લોકો છે લોકોના સંબંધોને લઈ અને એમણે કાવ્યનું સર્જન કર્યું છે. હવે વસુધાની અંદર જે સુંદરમની જે પ્રતીતિ હતી એટલે કે કવિ તરીકેની જે અસૌંદર્ય રીતે એમની કાવ્યબાની હતી, આમ વસુધાની અંદર એમને ઉત્કટ ઝંખનાની સાથે સુંદરમે વિવિધ રીતે પણ પોતાની વાત વ્યક્ત કરી છે. હવે આ જ રીતે એમનું એક બીજું કાવ્ય છે તારીખ 13/7ની લોકલ. આ પણ એમનું ખૂબ જ સુંદર એવું કાવ્ય છે. તારીખ 13/7ની લોકલ એટલે કે પોતે મુંબઈની અંદર લોકલ ટ્રેનની અંદર મુસાફરી કરે છે અને એ પણ કઈ 13 જુલાઈ એટલે કે 13/7 જે લોકલ ટ્રેનની અંદર જે મુસાફરી કરી અને એની અંદર એમને કેવા અનુભવો થયા એનું જીવન ચિત્રણ એમને ઉચ્ચ કોટીની એમને જે કવિબાનીની જે ભાષા શૈલી છે એ ભાષા શૈલીની અંદર એમણે રજૂ કર્યું છે. આમ એક ગાંધીવાદી વિચારસરણી ધરાવતો એક વ્યક્તિ જે કાવ્ય સાહિત્યની અંદર શરૂઆત ગાંધીજીના આદર્શો અને વિચારોથી કરે છે એ જ કવિ પ્રણયનું નિરૂપણ આટલું સુંદર રીતે અને એમની જે સુંદર એટલે કે કવિ તરીકેની જે એમની કવિત્વ શક્તિ છે એ વસુધાની અંદર પ્રણય નિરૂપણ કરતા એમના કાવ્યો એમનું જે રમ્ય રાત્રે છે, હનીમૂન નાઇટ છે, 13/7ની લોકલ,
આ બધા કાવ્ય સંગ્રહના કારણે વસુધા એમનો જે કાવ્ય સંગ્રહ પણ કડવી વાણી અને કાવ્યમંગલાના કારણે એટલો જ લોકપ્રિય થાય છે. હવે એમનો ચોથો કાવ્ય સંગ્રહ છે યાત્રા. હવે શબ્દની સાથે સાથે તો સુંદરમને રમવાની આદત છે, કેમ કે એમની ભાષા શૈલી લોકોને આકર્ષે, લોકોને વિચારતા કરતા મૂકી દે એવી એમની ભાષા શૈલી છે. હવે જે યાત્રા એમનો જે કાવ્ય સંગ્રહ છે એ પણ રમતો ભમતો આ જોગીડો એવો એમના માટે શબ્દ પ્રયોગ કર્યો છે. રમતો ભમતો આ જોગીડો એટલે કે કોણ? સુંદરમ પોતે, જે પોતે હરતા ફરતા હોય છે અને પોતાની જ ધૂનની અંદર રહેતા. અને એમનો જે શરૂઆતના કાવ્યની અંદર કડવી વાણીની અંદર એમને કડવી વાણી છે, કાવ્યમંગલા છે, વસુધા છે, એ બધાની અંદર એમને પશ્ચિમી સંસ્કૃતિ અને એમાં પણ ખાસ કરીને યાત્રા જે એમનો છે એની અંદર એક એમનું કાવ્ય પંક્તિ છે ઠાકોર બળવંતરાય ઠાકોર, બકા ઠાકોર જે એમનું છે ને સુંદરમ માટે એમને એવું કીધું છે કે મારે આતમને અવાજ પ્રભુ તારી પાગલી પડી રહે. એટલે જો સુંદરમ પોતે મહર્ષિ અરવિંદના જે પોંડેચેરીની અંદર મહર્ષિ અરવિંદનો જે આશ્રમ છે એ પોતે અરવિંદનો જે પોંડેચેરીની અંદર આશ્રમ છે એટલે કે કડવી વાણી, કાવ્યમંગલા અને વસુધા પછી એ પોતાના જીવનની અંદર ધાર્મિક કહેવાય ને પરિવર્તન લાવવાના માટે મહર્ષિ અરવિંદનો જે પોંડેચેરીની અંદર જે આશ્રમ છે એ આશ્રમની અંદર જઈ અને પોતાનું વાસ્તવિક જીવન જીવવાનો એ પોતે ઉકેલ શોધે છે. અને સાથે સાથે જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરી અને મહર્ષિ અરવિંદની દ્રષ્ટિથી એ પોતે એમના ચિત્તની એટલે પોતે એક યાત્રા કરે છે. અને યાત્રા કરતાં કરતાં એમને કેવા અનુભવો થયા છે એવા એમને આ કાવ્ય આપેલા છે. હવે સુંદરમ એક જોઈએ ને તો એક રોમેન્ટિક વિષય એટલે કે ક્લાસિકલ વિષયને અને ક્લાસિકલ વિષયને રોમેન્ટિક વિષય સાથે એમને નિરૂપણ કર્યું હોય તો એવી એમની ધર્મયાત્રા શરૂ થાય છે. એટલે એમાં લખે છે કે મારી આતમને આવાસ પ્રભુ તારી પગલી પડી રહે, કે એટલે કે તારા પગલાં પડવાથી એટલે કોણ? મહર્ષિ અરવિંદના પગલાં પડવાથી સુંદરમના વ્યક્તિત્વની અંદર કેવું પરિવર્તન આવે છે. અને એ પરિવર્તનની વાત એમને યાત્રા કાવ્ય સંગ્રહની અંદર કરી છે. અને એમાં પણ કવિની કઈ યાત્રા? ધર્મયાત્રા શરૂ થાય છે. અને ધર્મની યાત્રાની સાથે સાથે એમની જે અભિવ્યક્તિ એટલે કે લોકો પ્રત્યેનું જે એમનું વ્યક્તિત્વ છે, અભિવ્યક્ત પોતાની વાત રજૂ કરવાની એમનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. અને એની સાથે સાથે એ એમ પણ કહે છે કે હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંધે આવે ભલે તે બાપલા બનીને. અને પછી મહર્ષિ અરવિંદ અને એટલે કે મહર્ષિ અરવિંદને અને માતાજીને ઉદ્દેશીને એમના જે રચેલા કાવ્ય છે એની અંદર તું આવજે એટલે કે તું આવજે જતી કહાની ફૂલ દીધું વગેરે એમના જે કાવ્ય છે એની અંદર વધારે સારી રીતે અને વિરળ અને આધ્યાત્મક રંગી એમનું સાહિત્ય જોવા મળે છે. અને મહર્ષિ અરવિંદના દર્શન થકી એમના સાહિત્યની અંદર એમની સાહિત્યની દ્રષ્ટિકોણની અંદર એમનો નવો પરિચય થાય છે. એટલે આમ કવિ તરીકે એમનો જે કડવી વાણી કાવ્ય સંગ્રહથી શરૂઆત થઈ અને મહર્ષિ અરવિંદના આશ્રમની અંદર જઈ અને એમનું કાવ્ય તરીકેનું એમનું જે જીવન છે એટલે કે કવિ તરીકેનું એમનું એ પોતે પૂરું એટલે કે આમ કોયા ભગતની કડવી વાણીથી લઈને કાવ્યમંગલા, વસુધા એની અંદર વાસ્તવિક નિરૂપણ કરી અને પછી યાત્રાની એટલે કે કડવી વાણી અને કાવ્યમંગલાની અંદર જે વાસ્તવિક નિરૂપણ છે, સમાજની અંદર જે પરિસ્થિતિ છે, અમીર ગરીબનો જે વર્ગનો જે ભેદ છે એ ભેદને આલેખતી વાત એમને કરી છે. વસુધાની અંદર એમને પ્રણય નિરૂપણ કરતા કાવ્ય આપેલા છે. અને યાત્રાની અંદર મહર્ષિ અરવિંદના આશ્રમમાં રહી અને એમનો ભગવાન પ્રત્યેનો જે આધ્યાત્મિક ભાવ છે એ ભાવ રજૂ કરતા એમના 4 કાવ્ય સંગ્રહ છે. હવે આપણે સુંદરમને વાર્તાકાર તરીકે એટલે કે એમની જે ખોલકી અને નાગરિકા ખોલકી, નાગરિકા, હીરાકણી આ બધી એમની વાર્તાઓ છે. એટલે કે ટૂંકી વાર્તાકાર તરીકે પણ સુંદરમ કઈ રીતે શ્રેષ્ઠ છે તો એમની વાર્તાઓની વાત કરીએ તો ટૂંકી વાર્તાની અંદર સુંદરમે ઘણી એવી સારી ક્રાંતિ સર્જી છે. અને એકદમ એમ જોઈએ તો એ પ્રગતિશીલ વાર્તાકાર તરીકે થવા એ પોતે મથ્યા છે. અને આમ છે ને ગાંધીજીના જે વિચારો જે સામાજિક છે, અમીર ગરીબનો જે વર્ગ છે વાત રજૂ કરતી
પણ એમની આ બધી વાર્તાઓની અંદર જોવા મળે છે. હવે જે એમની ખોલકી, નાગરિકા, પ્યાસી, હીરાકણી, બીજી વાતો, આ બધી વાર્તા સંગ્રહો પણ સૌથી ઉલ્લેખપાત્ર છે. હવે ખોલકીની અંદર એમને અશિષ્ટ શબ્દોના કારણે તમને વધારે ખોલકી એમની જે વાર્તા છે સૌથી વધારે આકર્ષાય છે. અને વાર્તાકાર તરીકે સુંદરમ પાસેના જે પાત્રો છે અને પાત્રો કઈ રીતે આજુબાજુ લોકોના સમાજની જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિને નિરૂપણ કરતા એ પાત્રો તમને સજીવન લાગે અને એની આસપાસના જે સમાજને એ પાત્ર જોવે છે અને આસપાસનો સમાજ કેવો છે એ વાત સુંદરમે ખૂબ જ વાસ્તવિક રીતે જીવનને સ્પર્શે અને જીવનના ઊંડાણને સારી રીતે ઓળખાવે એવી વાત એમને રજૂ કરે છે. દ્રિરેફ એટલે કે રાવી પાઠક, જેમણે દ્રિરેફના ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખી છે અને એમની સાથે સાથે એમને માનવ પ્રેમ, વાસ્તવિક પ્રેમ, સચોટ જે કથન છે અને એમાં પણ વસ્તુ દર્શનને પણ બહુ આકર્ષક રીતે એમણે રજૂ કર્યું છે. અને એમાં પણ એમનું જે ખાસ કરીને માંજાવેલાનું મૃત્યુ છે, પેકવર્ડનો પ્રવાસ છે, આ જે પેકવર્ડનો પ્રવાસ, માંજાવેલાનું મૃત્યુ છે, મહેરબાનીની રાસમાં, મીન પ્યાસી, આ બધી એમની ઉત્તમ વાર્તાઓ છે. અને ખાસ કરીને સુંદરમની ટૂંકી વાર્તાની અંદર સ્ટીલ લાઈફ એટલે કે તમારી હાલની જે જિંદગી છે એ પરિસ્થિતિનું ચિત્રણ એમણે સુંદર અને આલેખન રીતે રજૂ કર્યું છે. આમ જોઈએ તો સુંદરમનું એક આખું દ્રશ્ય એક નજર તરફ તમે સુરેખ પામી હોય એવું તમને લાગે. અને એમાં પણ ખાસ કરીને એમને વાસ્તવિક જીવનના એક એક તંતુઓનું સુંદર અને સારી રીતે એમણે રજૂઆત કરી છે. આમ સુંદરમની વાર્તાકાર તરીકે ખોલકી, નાગરિકા, પ્યાસી, હીરાકણી અને ખાસ કરીને એમની ટૂંકી વાર્તાઓની અંદર પોતે સ્ટીલ લાઈફ એટલે વાસ્તવિક પોતાના જીવનનું ચિત્રણનું આલેખન અને સુંદરમે આખું દ્રશ્ય એક નજરની પોતાની નજર સમક્ષ રાખી અને તેને તંતુએ નિરૂપવાનો સફળ પ્રયત્ન આ વાર્તાઓની અંદર જોવા મળે છે. અને આ વાર્તાઓની અંદર એમણે સ્થિર જીવનની વાત કરી છે અને એમાં પણ કંઈક અંશે પોતાની જે ટૂંકી વાર્તા અને પોતાની જે કવિત્વ શક્તિ છે એ આપણને જોવા મળે છે. અને એની સિવાય સુંદરમ પાસેથી આપણને એક પ્રવાસ પુસ્તક એમનો જે દક્ષિણાયન નામનું એક પ્રવાસ પુસ્તક મળે છે. જેમ કાકા સાહેબ કાલેલકરે કઈ રીતે હિમાલયનો પ્રવાસ કર્યો હતો અને એ પ્રવાસ વખતે એમને જે નિબંધ આપ્યો હતો એ જ રીતે જ્યારે એ મહર્ષિ અરવિંદના આશ્રમની અંદર પોંડેચરી જાય છે અને જે દક્ષિણ ભારતનો ભાગ એટલે કે કન્યાકુમારી સુધીનો જે ભાગ ફરે છે, જે પ્રકૃતિ, જે સૌંદર્ય દ્રષ્ટિ છે અને એ ચિત્રને એમને સરસ બુદ્ધિ અને સત્વશીલ સંસ્કારોની સાથે આ દક્ષિણાયન એમનું જે પ્રવાસ પુસ્તક છે એ પ્રવાસ પુસ્તકની અંદર આપણને એક પ્રવાસકાર તરીકેના પણ થોડા ઘણા અંશો આપણને એમના સાહિત્યની અંદર જોવા મળે છે. હવે પ્રવાસ પુસ્તક પછી એમનું એક વાર્તાકાર કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા વાર્તાકાર તરીકે અને એના પછી એમનું જે દક્ષિણાયન જેમનું પ્રવાસ પુસ્તક છે અને એની પછી એમનું જે વિવેચન એક પુસ્તક છે એની અંદર અર્વાચીન કવિતાઓ એટલે કે એમને અર્વાચીન કવિતાઓનું અવલોકન કર્યું છે. અર્વાચીન કવિતા એટલે કે અર્વાચીનતાની શરૂઆત ક્યારથી થાય? 1850થી. તો 1850થી લઈ અને ગાંધીયુગ સુધીની જે કવિતાઓ થઈ એ કવિતાઓનું આખું એમને અવલોકન કર્યું, વિવેચન કર્યું છે અને એના પછી એમને વિવેચન પુસ્તક આપ્યું છે. આમ ગાંધી યુગના અગ્રણી સર્જક એમ જોઈએ તો એ સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેમનું ઉપનામ છે ત્રિશૂળ, અને સુંદરમ જેમનો જન્મ 22 માર્ચ 1908ના રોજ ભરૂચ જિલ્લાનું જે આમોદ તાલુકો છે એમાં એમનો જન્મ થયો હતો અને 13 જાન્યુઆરી 1991ના રોજ એમનું મૃત્યુ થઈ જાય છે. એ કડવી વાણીથી સાહિત્યની અંદર પ્રવેશ કરે છે. કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા અને યાત્રા આ એમના 4 કાવ્ય સંગ્રહ છે. અને જે વાર્તાકાર તરીકે એટલે કે ખોલકી, નાગરિકા, હીરાકણી, પ્યાસી
આ એમના આ બધી એમની વાર્તા સંગ્રહ છે. અને વિવેચનની અંદર એમને અર્વાચીન ગુજરાતી કવિતાઓનું અવલોકન નામનું એક વિવેચન પુસ્તક આપ્યું છે. અને દક્ષિણાયન નામનું એક પ્રવાસ પુસ્તક આપણને એમની પાસેથી મળે છે. હવે આ પ્રશ્નની અંદર આપણે ઉપસંહાર જોઈએ. તો ઉપસંહારની અંદર જોઈએ તો સુંદરમનું સાહિત્ય જોઈએ તો આમ ઘણું બધું, એટલે કે એની અંદર કવિતાઓનું મૂલ્ય, એટલે કે સૌથી શ્રેષ્ઠ એ પોતે કવિ તરીકે જોઈએ છે. અને છે ને પ્રોફેસર બકા ઠાકોરે એવું બી વિવેચન કરેલું છે કે તમે જ્યારે ગાંધી યુગની અથવા તો ગાંધી યુગના સાહિત્યનો પ્રવેશ કરો અથવા તો ગાંધી યુગની કવિતાઓનો પ્રવેશ કરો તમારે એક આંખની અંદર સુંદરમના કાવ્ય જોવા પડે, બીજી આંખની અંદર ઉમાશંકર જોશીના. બંને સર્જકો ગાંધી યુગના સર્જકો છે. બસ ઉમાશંકર જોશી એ ગાંધીજીને પોતાના ગુરુ માને છે, જ્યારે સુંદરમ એ પોતે મહર્ષિ અરવિંદને પોતાના ગુરુ માને છે. આમ ગુજરાતી સાહિત્યનું મુખ્ય બળ જોઈએ તો તે તેમની સફળ કૃતિઓના કારણે જ છે. એમના જે ઉર્મી ગીતો છે એના આધારે ગુજરાતી ભાષાને એક ઉત્તમ કવિમાના, એક ઉત્તમ કવિ તરીકે ગુજરાતી ભાષાને હંમેશા યાદ રહેશે. અને ઉમાશંકર અને સુંદરમ જોઈએ તો આ બંનેના નામ એકસાથે એટલે સાંભળવામાં આવે છે કે એટલે લેવામાં આવે છે કે આ બંને નહીં પણ એક જ વ્યક્તિત્વ છે અને આ બંનેને તમે કાવ્ય સંગ્રહ વાંચતા તમને એક લાગે કે આ બંને એ આમ કહેવાય ને પરફેક્શન ધ્યેયવાળા, એટલે કે પોતે પરફેક્શનની રીતે સાહિત્યનું સર્જન કરનારા બંને કવિઓ છે.